નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. લખપત તાલુકાના મુરેછબાણ ખાતે મામલતદાર દ્વારા ખનીજ ચોરી પકડી પાડી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે અગાઉ ટાસ્ક ફોર્સ બની તેનું સુરસુર્યું થયું છે. ભુજ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્કોડ હોવા છતાં અબડાસા, લખપત અને નખત્રાણામાં ખનીજ ચોરી અટકતી નથી. તાજેતરમાં થયેલી સંકલનની બેઠકોમાં આ મુદ્દે સવાલ ઉઠ્યા બાદ ખાણ ખનીજ વિભાગ પર જવાબદારી આપવાના બદલે મહેસૂલ વિભાગે પોતે જ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. અગાઉ કોટડા, જડોદર અને હાજાપરમાં મામલતદારે ઓવરલોડ ખનીજ ભરેલા 4 ડમ્પર પકડ્યા. તે બાદ નલિયા અને નખત્રાણામાં ઓવરલોડ અને રોયલ્ટી વગર ખનીજ પરિવહન કરતા ડમ્પર પકડાયા હતા. અને હવે લખપત તાલુકામાં મામલતદારે રાતના 1:15 વાગે દરોડો પાડ્યો હતો. કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચનાથી પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલની આગેવાનીમાં મામલતદાર નવીનચંદ્ર મારુ અને ટીમ દ્વારા મુરેછવાણ ગામની સીમા બેન્ટોનાઇટનું ગેરકાયદે ઉત્ખનનની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. રાત્રે 1:15 વાગે દરોડો પાડતા 3 મોટા ડમ્પર બેન્ટોનાઇટ ભરેલા તેમજ 2 હિટાચી મશીન અને 8 મોટા ડમ્પર પકડી પાડ્યા હતા. મુદ્દામાલ દયા પર પોલીસને હવાલે કરાયો છે, જેની કિંમત 1.20 કરોડ છે, તેમ મામલતદાર લખપતે જણાવ્યું હતું. ભુજ તાલુકાના ખાવડા ખાતે આવેલા સોલાર પાર્કમાંથી લાખોની ચોરી કરનારા 2 શખ્સોને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. એલસીબીના જણાવ્યા પ્રમાણે ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કેટલાક કિસ્સામાં બોલેરોમાં કોપરની પટ્ટીઓ ભરીને વેકરિયા રણની અંદર કાચા રસ્તા પર ભુજ તરફ આવી રહ્યા છે, જેથી વાહન અટકાવી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે 3 દિવસ અગાઉ બાંધા ગામના પાછળથી આરઈ પાર્કમાં સોલારનું કામ ચાલે છે, ત્યાં જઈ સોલારનું સામાન પડ્યો હતો. તે સ્ટોરમાં જઈ કોપરની પટ્ટી અને નટ બોલ્ટની ચોરી કરી હતી. પોલીસે 3 લાખની 500 કિલો કોપરની પટ્ટી, 10,000ની 100 કિલો નટ બોલ્ટ તેમજ 3 લાખની બોલેરો કબજે કરી છે. સાથે મોટા દિનારાના અનસ સાલે સમા અને ધ્રોબાણાના જાન મહમદ ઉર્ફે જાની ઇબ્રાહીમ સમાની અટક કરવામાં આવી હતી. મોટા ગામનું સુલેમાન ઉર્ફે બાબા અબ્દુલ્લા સમા ફરાર છે. આરોપીઓને ખાવડા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. આ શખ્સો ચોરાવ માલ ભુજમાં કોને વેચવા આવતા હતા તે દિશામાં પણ તપાસ થવી જરૂરી છે. મુન્દ્રા તાલુકાના ભુજપુરમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ મોટી ભુજપુર સમીર હાસમ ચાકી દ્વારા સરકારી ટાવર્સ જમીનમાં થયેલ વાણિજ્ય હેતુના દબાણ કરાયું હતું. મુન્દ્રા મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. વાદગ્રસ્ત જમીનમાં દબાણ દૂર કરવા બાબતનો હુકમ કરવામાં આવેલ છે. 400 ચોરસ મીટર જમીન વાણિજ્ય હેતુ માટેની જંત્રી દર મુજબ બજાર કિંમત 3,60,000 થાય છે. વાણિજ્ય હેતુના દબાણવાળી જમીન પર કલેક્ટર અનિલ રાણાવસિયા અને પ્રાંત અધિકારી BH ઝાલાના માર્ગદર્શન હેઠળ મામલતદાર KS ગોંદિયા મુન્દ્રાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સવાલવાળી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરેલ હતું. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો આરંભ થયો છે. અગાઉ મુખ્ય પરીક્ષામાં મહત્તમ 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં તક મળતી હતી, પરંતુ હવે નિયમો બદલાયા છે. તમામ વિષયોમાં નપાસ હોય તે વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે. આ સિવાય જે વિદ્યાર્થીઓએ માર્ચ-એપ્રિલમાં પરીક્ષા આપી હોય છતાં તેને પરિણામ સુધારવું હોય તેવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે, જેના કારણે આ વખતે પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓનો આંકડો ઊંચો રહ્યો છે. કચ્છની વાત કરીએ તો ધોરણ 10માં ભુજ ખાતે 15 પરીક્ષા કેન્દ્રમાં 139 બ્લોકમાં 4,083 વિદ્યાર્થી નોંધાયા છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 પરીક્ષા કેન્દ્રમાં 33 બ્લોકમાં 894 વિદ્યાર્થીઓ, જ્યારે સાયન્સમાં 2 પરીક્ષા કેન્દ્રમાં 22 બ્લોકમાં 429 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા હતા. આજે સવારે ધોરણ 10માં ગણિતનું પેપર લેવાયું હતું, જ્યારે બપોર બાદ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન, કોમર્સમાં આંકડાશાસ્ત્ર અને આર્ટ્સમાં ભૂગોળનું પેપર લેવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે માતૃછાયા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. ધોરણ 10 અને 12ની આજ રોજ પૂરક પરીક્ષા શરૂ થઈ રહી છે. ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુંદર મજાનું આનું આયોજન અમને આપેલું છે અને આયોજનના ભાગરૂપે કચ્છ જિલ્લાના અંદર ખૂબ સુંદર રીતે આજથી આપણે પરીક્ષાનો શુભારંભ કરીએ છીએ. ખાસ કરીને ધોરણ 10 અને 12 એ બંનેમાં મળીને ટોટલ 5,400 જેટલા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપી રહ્યા છે. આ પૂરક પરીક્ષાના અંદર અનિત્યણ વિદ્યાર્થીઓ સિવાય જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માગતા હોય, એને એવો વિશ્વાસ હોય કે ભાઈ ચલો હું મારા વિષયના અંદર અથવા તો મને જે રિઝલ્ટ મળ્યું છે એનાથી મને સંતોષ નથી, એવા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ જેણે સારા ટકાએ
પાસ કર્યા છે એવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે પોતાનું પરિણામ સુધારવા માટે. બોર્ડ દ્વારા છેલ્લા 2 વર્ષથી બેસ્ટ ઓફ 2નો વિકલ્પ આપવામાં આવેલો છે, એટલે બંનેમાંથી જેમાં વધુ માર્ક્સ હશે એ માર્કશીટ માન્ય ગણાશે. એટલે એના માટે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છીએ. ખાસ કરીને તમામ કેન્દ્રો ઉપર અત્યારે હેલ્થની ટીમ, પોલીસ ડિપાર્ટમેન્ટના આપણી બંદોબસ્ત ટીમ, અમારા શિક્ષણ વિભાગનો તમામ સ્ટાફ સૌ આ પરીક્ષા કાર્યના અંદર જોડાયેલા છે. ખાસ કરીને અમે જે PGVCL સાથે પણ ટાઈપ કરી લીધું છે, એમની સાથે સંકલન કરી લીધું છે, એટલે વીજ પુરવઠો આપણો ચાલુ રહે. ST વિભાગ દ્વારા પણ આ વિદ્યાર્થીઓને કંઈ આવન જાવનમાં તકલીફ ના પડે એની તકેદારી રાખવામાં આવેલી છે. ખાસ કરીને અમારા પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય મહોદય કલેક્ટર સાહેબના માર્ગદર્શન તળે, અમારી પરીક્ષા સમિતિના સીધા માર્ગદર્શન તળે સુંદર રીતે આ પરીક્ષા લેવાઈ રહી છે. ભુજ તાલુકાના કેરા ખાતે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના ધોરણ 10 અને 12માં A1 ગ્રેડ મેળવનારા 867 વિદ્યાર્થીઓ અને 100% પરિણામ મેળવનારી શાળાઓનું સન્માન કરવા માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર વ્યક્તિગત વિકાસનું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે. A1 ગ્રેડ મેળવનારા 867 વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ આવતીકાલનું કચ્છનું ભવિષ્ય છે. વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી કચ્છનું નામ રોશન કરશે. એક સમય એવો હતો કે ગુજરાતમાં સૌથી વધુ 0% પરિણામ ધરાવતી શાળા કચ્છમાં હતી. આજે સ્થિતિ બદલાઈ છે. ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે. કચ્છમાં શિક્ષકોની ભરતી માટે સરકાર કટિબદ્ધ છે. આ ઉપરાંત અંજારના સેનોગ્રામાં એગ્રીકલ્ચર કોલેજ, પોલિટેકનિક કોલેજ ઊભી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીએ ડિસ્ટન્સ સ્ટડી સેન્ટરો પણ શરૂ કર્યા છે તેમ ઉમેર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યના ટોપ વિદ્યાર્થીઓમાં કચ્છના છાત્રોનો સમાવેશ થાય છે. તે ખૂબ ગર્વની બાબત છે. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર મનગમતા ફિલ્ડમાં આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી. જે શિક્ષકના માર્ગદર્શનમાં અભ્યાસ કર્યો, આજે તેમનું સન્માન કરવાનો મોકો મળ્યો તેને યાદગાર ક્ષણ ગણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ચાલુ વર્ષના પરિણામ પર નજર કરીએ તો ધોરણ 10માં 21,117 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 20,867 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં 17,662 પાસ થયા હતા. તેમાં A1માં 662 અને A2માં 2,205 સાથે 84.64% પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,435 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 1,229 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમાં A1માં 20 અને A2માં 168 મળી કુલ 85.64% પરિણામ આવ્યું હતું. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 11,562માંથી 11,124 વિદ્યાર્થી પાસ થયા હતા, જેમાં A1માં 204 અને A2માં 1,282 સાથે 96.21% પરિણામ આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પરિણામ સહિતની વિગતો આપી કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તેમ જણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અને ખેરા કુંદન પર લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે કચ્છની અંદર જે A1 ગ્રેડ જે આપણા વિદ્યાર્થીઓ 850થી વધારે વિદ્યાર્થીઓ કચ્છની જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું વિશિષ્ટ એક સન્માન ગુજરાતની અંદર આ પ્રથમ એક કાર્યક્રમ છે, એનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. એની સાથે સાથે 200થી વધારે જે આચાર્યો જે શાળાના છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અનેક શાળાઓ કચ્છની અંદર અંતરડી વિસ્તારમાં એવી છે કે 100% પરિણામ 10માની અંદર 12માની અંદર આવ્યું છે, એવા આચાર્યશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વાલીગણ હોય, શિક્ષકગણ હોય, મોટી સંખ્યામાં દાતાશ્રીઓ આફ્રિકા અને વિદેશથી અનેક દાતાશ્રીઓનો સહયોગ આજે અહીંયા મળ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી આપણા કચ્છનું ગૌરવ અને રાજ્ય સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબની ઉપસ્થિતિમાં થયું હતું. ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને વિશેષ ખૂબ જ એમને અભિનંદન આપવા પાત્ર છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આદરણીય ડીઓ શ્રી પરમાર સાહેબ. છેલ્લા 6 વર્ષથી જે એમનો અનુભવ છે અને સતત કચ્છના શિક્ષણમાં એમણે ચિંતા કરી છે. વસંતભાઈ એક સક્રિય એક સામાજિક આગેવાન છે, શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પણ સામાજિક ક્ષેત્રે અને શિક્ષણના ક્ષેત્રે પણ એમનું યોગદાન કચ્છની અંદર હંમેશા મળતું રહ્યું છે, જેનું પરિણામ આજે આપણે આ કમ્પાઉન્ડની અંદર જે શાળા છે એમાં જોઈ રહ્યા છીએ. સમગ્ર
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 850થી વધુ A1 ગ્રેડનું સન્માન અત્યારે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સહયોગે થઈ રહ્યું છે. વાલીઓ બધા ખુશ છે, બાળકો બધા ખુશ છે. A1 ગ્રેડનું મહત્ત્વ જ્યારથી બાળકો, વાલીઓ અને સંસ્થાઓ સમજતી થઈ ત્યારે આપણે સૌને એ વાત વિચારવી જરૂરી છે કે A1 ગ્રેડ મહત્ત્વના છે જ, પરંતુ બાળકોના રસ, રુચિ, અભિરુચિ પ્રમાણે એ જો સાયન્સ રાખવા માંગે તો એને સાયન્સ રાખવા દેવી જોઈએ અને નીટ અને JEE એને કરવા દેવી જોઈએ. A1 ગ્રેડ માટે આપણે કોઈ પ્રવાહ બદલીએ એ યોગ્ય નથી. તો અત્યારે આપણે A1 ગ્રેડના જે અહીંયા સન્માન થયા છે એમાં આ સંસ્થાને કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટને જે યજમાન પદનો એક લાભ મળ્યો એ બદલ અમે સમગ્ર શિક્ષણ તંત્રનો આભાર માનીએ છીએ, સમગ્ર કચ્છના વાલીઓનો અને શિક્ષણ જગતનો આભાર માનીએ છીએ. મારું નામ જીયા જોશી છે. હું એક સરકારી સ્કૂલ માતૃછાયાની વિદ્યાર્થીની છું. 10માં મને 97.49% અને 93% સાથે ખૂબ જ સરસ માર્ક્સ આવ્યા છે અને હું મારા શિક્ષકો, મારા વાલીઓ ને જેણે મને સપોર્ટ કર્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને આજે અમને સન્માન કરવામાં આવ્યું હતું. હું પ્રિન્સી મહેન્દ્રભાઈ મોતા. મેં આ જ વર્ષે ધોરણ 10ની એક્ઝામ આપી અને આજે અમે અહીંયા કુંદન પર હાલે કેરા સ્કૂલમાં સન્માન કરવામાં આવ્યું છે અને મેં 10મા ધોરણમાં 97.08% સાથે મારું સન્માન મેં હસ્તે વિનોદભાઈ ચાવડા, માલતીબેન અને ત્રિકમભાઈ છાંદાના હસ્તે પ્રાપ્ત કર્યું છે. कनिष्का मोदियानी, माउंट कार्मल हाई स्कूल से. आज हम इधर केड़ा भाई स्कूल में हैं और हमें 3 लोगों के द्वारा सम्मानित किया गया. મારું નામ ઘોષ રહ્યા છે. મેં હમણાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને મને 97.89 PR છે. હું માતૃછાયાની વિદ્યાર્થીની છું અને મારા આ રિઝલ્ટ પાછળ મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારી સખત મહેનતનું પરિણામ છે. આજે અમે લોકો JP એન્ડ LS સ્કૂલમાં આવ્યા છીએ. અહીંયા અમારું ફેલિસિટેશન હતું. સેન્ટ ઝેવિયર સ્કૂલ ભુજના 43 A1 આવ્યા છે અને મેનેજમેન્ટ એન્ડ ઓલ બહુ જ મસ્ત હતું. અમને સર્ટિફિકેટ્સ એન્ડ મેડલ્સ મળ્યા છે વિનોદભાઈ ચાવડા પાસેથી. મારું નામ કોરડિયા પલક છે. હું માતૃછાયા સ્કૂલની વિદ્યાર્થીની છું. હાલમાં મેં 10માની બોર્ડની એક્ઝામમાં 98.61 PR સાથે સારું પરિણામ મેળવ્યું છે, જેમાં હમણાં હાલમાં કેરા કુંદન પર શાળામાં અમારું સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે. કુંદન પરિસર સ્કૂલ કેરા વતી અમારું આજે સન્માન કરવામાં આવ્યું છે. અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને ઓલ થેન્ક્સ ટુ માઉન્ટ કાર્મલ. અમે બહુ મારું નામ પરિધિ પરાગભાઈ બગલાણી છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું. હાલ મેં ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 95.42 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તે બદલ હું મારા શિક્ષકો, મારા માતા પિતા અને મારા સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને તે લોકોનો ખૂબ જ શુભેચ્છાઓ પણ દઉં છું કે એ લોકોની સાથે સાથે એ લોકોએ મને પણ એટલી જ પ્રાયોરિટી આપી અને મને પણ એટલી જ હેલ્પ કરી. અમારા સમાજના ભણતરનું પ્રમાણ ઓછું હોય છે તે આપ સૌ જાણો છો. અમારા પરિવારમાં શિક્ષણનું વાતાવરણ થોડું ઓછું છે. મને જે કાંઈ મળ્યું છે તે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાંથી મળ્યું છે.